બે વસ્તુ કરી પેલા, ગાયત્રી મંત્ર અને ગાયત્રી સાધના. રાઈટ? મંત્રનો અર્થ આપણે જોઈ લીધો અને મંત્ર પ્રમાણે આપણે સાધનાની વાત ચાલતી હતી. ગાયત્રી સાધનાના આપણે બે ભાગ કર્યા. એક જે ભૂભુવ સ્વહ ની અંદર સાધના થાય છે, એ સાધના આપણે જોયું કે ત્રણ વસ્તુ, જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે શ્વાસ આપણે લઈએ છીએ, અને હર ક્ષણે ઇન્દ્રિયોમાંથી જે ઇમ્પ્રેશન અંદર આવે છે, એ ઇમ્પ્રેશનને આપણે રિએક્ટ કરીને બહાર ઓકી નથી નાખતા, એ રિએક્શનને પચાવતા જાય અને એમાંથી કોન્શિયસનેસ તત્ભર્ગ ધીમહી આ આપણે જોઈ ગયા. પછી આપણે જોયું કે એનો એ ગાયત્રી મંત્રના બે અર્થ થઈ શકે. એક કે સવિતા દેવ વરવા યોગ્ય છે અને સવિતા નો દેવ વરવા યોગ્ય છે. એટલે પહેલો અર્થ આપણે લીધું આપણે ગાયત્રી સાધના ભૂભુવ સ્વહની અંદર, અને બીજો અર્થ આપણે એનો દેવ તો ભૂભુવ સ્વહને પાર કરવો પડે. ભૂભુવ સ્વહ ઇઝ એન્કેપ્સ્યુલેટેડ, એક લક્ષ્મણ રેખા છે, એની બહાર નથી. એ લક્ષ્મણ રેખા જે છે એ કાલની લક્ષ્મણ રેખા છે. મેમરી નેવર ડાઈઝ. આજ સુધી જેટલા પણ થઈ ગયા, એક દિવસ તાવડિયા સાહેબ સાથે ગીતાજીની વાત થતી હતી, તો મને કે તું આજ માને છે? કૃષ્ણ તો કેટલી વાર આવીને જઈ ચૂક્યા છે, એક વખત નથી થયું. તો એ જે બધું રેકોર્ડિંગ્સ પડેલા છે એ મહાકાલમાં છે, કારણ કે મેમરી નેવર ડાઈઝ. તો એ મહાકાલને વિંધવું પડે. તો આપણે ત્યાં અટકેલા હતા કે મહાકાલને વિંધવાની કઈ કઈ ટેકનિકો છે, એમાં કાલને સમજવાની કોશિશ આપણે કરતા હતા અને કાલમાંથી મુક્ત. આટલું ક્લિયર થઈ ગયું બધાને? હા, થોડું સવારનું આપણે રિવિઝન કરી લીધું. મનુષ્યને બે જ બંધન છે હકીકતે. ભલે જીવ છે એ સંસ્કારગ્રસ્ત છે, બંધન છે સંસ્કારો, પણ બંધન હકીકતે બે જ બંધન છે. બે બંગડી પહેરેલા છે મનુષ્ય. એક બંગડીની અંદર કામના છે અને બીજી બંગડીની અંદર સ્મૃતિ છે. મારા એક મિત્ર છે, એનું પત્નીનું નામ સ્મૃતિ. મેં કીધું તમે અધૂરા છો, બે પત્ની જોઈએ. તો આ જો આપણે સમજી લઈએ કે કામના શું વસ્તુ છે અને સ્મૃતિ શું વસ્તુ છે, તો કાલની ગતિ આપણે સમજી શકીએ. કામના પાસ્ટમાંથી ફ્યુચરમાં જાય છે. એ એવું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે બ્રેઇનનો, જે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં જાય છે. મારે આવતીકાલે આ જોઈએ છે, એ કામના છે. કામના જ્યારે શું કહેવાય, કંઈ એને લાલચ હોય છે અને જાય છે, ત્યારે આપણે એને લોભ કહીએ છીએ. કંઈક એને માલિકી કરવું છું, ત્યારે આપણે એને પોઝેસિવનેસ કહીએ છીએ. આ બધી કામનાની ગતિ છે. પણ કામના પહેલા કંઈક આપણને મોહિત કરી જાય છે, એટલે કામના આગળ ચાલે છે. એ જે મોહિત કરી જાય છે એને
એ ઓરિજિનલ સંગ છે, એને આઈડેન્ટિફિકેશન કહેવાય. હિપ્નોટાઇઝ થઈ ગયો, આ વસ્તુની મને કામના થઈ. તો એક બ્રેઇનનું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ચાલે છે ફ્રોમ ધ પાસ્ટ ટુ ધ ફ્યુચર, એને આપણે ડિઝાયર કહીએ છીએ. અને એક બ્રેઇનનું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ચાલે છે ફ્રોમ ધ ફ્યુચર ટુ ધ પાસ્ટ, એને આપણે મેમરી કહીએ છીએ. બંને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ છે. આખી સાધનાની વાત એ છે કે કામનાની જે ઇમ્પલ્સ અહીંથી આગળ જાય છે એને રિવર્સ કરીને અહીંથી પાછળ લઈ જાય, અને જે મેમરીની ઇમ્પલ્સ અહીંથી પાછળ જાય છે એને રિવર્સ કરીને આગળ લઈ જાય. આ બે ઇમ્પલ્સીસની ગતિ ફેરવવાની વાત છે. મને યાદ આવે છે કે એમને 5 વર્ષ પહેલા મારી સાથે આવો વ્યવહાર કરેલો. મારી મેમરીની ઇમ્પલ્સ આ ક્ષણથી તો એ તો નોર્મલ છે, બધાયનું મેમરીનું ઇમ્પલ્સ મિકેનિકલી આ જ દિશામાં જાય છે. આઈ હોપ આ પકડાય છે, હું આ સમજાય છે. આ મિકેનિકલી આઈ થિંક મેમરી એટલે ઓલવેઝ ટુ રિમેમ્બર ધ પાસ્ટ. પણ આ ક્ષણને હું ઓળખી ગયો, આ ક્ષણ શું મને કહેવા માંગે છે. તો હવે મારી મેમરીની ઇમ્પલ્સ આ ક્ષણમાંથી ફ્યુચરમાં જાય છે. મને ખબર છે આવતું ક્ષણ આ છે, આવતું ક્ષણ આ છે. મને યાદ આવી ગયું કે આ ક્ષણ તો હું જીવી ગયો છું પહેલા. તો મેમરીનું ઇમ્પલ્સ કોન્શિયસનેસને મળીને આગળ ચાલ્યું, અને કામનાની જે ઇમ્પલ્સ ઓલવેઝ ભવિષ્યમાં જાય છે એને હું લઈ જાઉં કે મારો સ્ત્રોત શું છે એ મારે જાણવું છે. અને કેવી રીતે હું ઓળખી શકું? તો એ કામનાની ઇમ્પલ્સ જે આગળ જાય છે એ રિવર્સમાં જાય છે. આ બંને જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ ઇન ધ બ્રેઇન જે છે, વન ફ્રોમ પાસ્ટ ટુ ફ્યુચર એન્ડ અધર ફ્રોમ ફ્યુચર ટુ પાસ્ટ, બંનેને રિવર્સ કરવાના છે. એટલે તાઓઇઝમમાં કે ધ બેકવર્ડ ફ્લોઈંગ મેથડ. તો આપણે એ જગ્યાએ આવ્યા કે ભૂભુવની સ્વની સાધના આપણી પતી ગઈ, અને હવે ભૂભુવ સ્વની બહાર જાવું છે. જન તપ સત્યમ, 3 લોક છે. જન એટલે જ્યાંથી બધું જન્મે છે, અને આ લોકનું જરા અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર આવવું જોઈએ. જ્યારે હું કંઈ પણ લાઈફમાં ક્રિએટિવ કરું છું ત્યારે એ જે શક્તિ આવે છે એ જનની શક્તિ છે. ખાલી બાળકને જન્મ આપવું નથી. આપણો એ આત્માનો પ્રદેશ છે જન. પછી આત્માનો પ્રદેશ છોડીને પરમાત્માના પ્રદેશમાં જવું પડે છે. તો એ જે આત્માનો પ્રદેશ છે એ આપણે ત્યાં પહોંચવા માટે કાલને વિંધવો પડે જનલોકની અંદર. તો આત્માની ઓળખ થાય, આપણે આત્મ તત્વની ઓળખ થાય. હવે છેલ્લી આપણી સાધના બાકી રહી ગઈ, બાકીની આપણે સવારે કરી ચૂક્યા. આપણે મેમરીથી ટોટલી શું કહેવાય, ગુલામ છે. મેમરીના ટોટલ ગુલામ છે. સાવરિયા સાહેબ કહેતા, વી લીવ ઇન વન બિગ બબલ ઓફ મેમરી. એક મેમરીના પરપોટામાં આપણે જીવીએ છીએ, સ્મૃતિના પરપોટાની અંદર. એ બધી સ્મૃતિઓ ભેગી કરી જેની કોઈ કામની નથી, તિજોરી ભરેલી છે. જે દુઃખ આપવા વાળી જે સ્મૃતિઓ છે, જે અત્યારે અંદર ઘાવ વાળી જે સ્મૃતિઓ છે, બધું અંદર ભરેલું છે, સાચવી રાખેલું છે. આ મારી પૂંજી છે. અને મૃત્યુનો દેવતા એ મેમરી નહીં લઈ જાય, પૈસા લઈ જશે, પણ મારા પૈસા કોઈ લઈ ગયો એનો ઘાવ તો તું સાથે જ લઈ જાજે ભાઈ. હવે કોઈ લઈ ગયો, આમે ઓલો લઈ જ જવાનો છે, એ લઈ જ જવાનો છે. બહુ સમય નથી. એ જ્યારે આવશે અને એનું શું કહે, તલવાર આવશે અને કાપશે એટલે બધું લઈ જશે.
હવે ત્યારે હું કહીશ કે ભાઈ ઓલા મારી ઉઘરાણી ત્યાં બાકી હતી ઓલા ભાઈની સાથે, એ જરા વધારે લઈ ગયો હતો. હા, તો એ કહેશે એ ઘાવ તું ઉઘરાણીનો ઘાવ સાથે લઈ જા. હવે એ લઈ ગયો કે મૃત્યુ લઈ જાય, શું ફરક પડે છે? મૃત્યુ તો લઈ જ જવાનું છે. આપણા બધાની અંદર એક ડિઝાયર છે કે મૃત્યુ મને તો નહીં જ આવે. એક પડેલું છે આ એક જાતનું વિચિત્ર સંસ્કાર, એ બાજુવાળાને આવશે પણ મને તો નહીં આવે. પકડાય છે જે કાલને હવે વિંધવાનું છે. હવે કાલની 4 ગતિ આપણે સમજી લઈએ. આ કર્મની 4 ગતિઓ છે. 4 laws of karma. 4 laws of karma. એની પહેલા જરા મેમરીને સમજી લે કે આપણા સાધારણ જીવનની અંદર, આપણું સાદું જે જીવન છે એની અંદર મેમરીનો ગુલામ કઈ રીતે નીકળી શકીએ, સ્મૃતિના બંધનમાંથી કઈ રીતે નીકળી શકીએ. ત્યાં તો ડાયવોર્સ અલાઉડ નથી. એ તો બે ગર્લફ્રેન્ડ ભેગી ને ભેગી જ છે. ડાયવોર્સ અલાઉડ નહીં. કોર્ટમાં જાઓ તો એ ચાલશે નહીં. ત્યાં તો ધીમે ધીમે એની સાથે કામ કરવું પડે. તો મને બતાવો કે દિવસની અંદર એક ક્ષણ એવો છે જ્યાં આપણે સ્મૃતિના ગુલામ નથી. એક ક્ષણ સ્મૃતિ વગર હું એક ક્ષણ જીવ, હું મારું નામ લઉં છું તો એ સ્મૃતિ છે. એક ક્ષણ હું આજના દિવસમાં જીવી ગયો જ્યાં સ્મૃતિના અસરની નીચે હું નહોતો. મુક્તિનું એક ક્ષણ આજના દિવસમાં હું જીવી ગયો. પણ પ્રેક્ટિસ કરવું પડે, અને પ્રેક્ટિસ જે કરવું પડે એ એસોસિએશનમાં કરવું પડે. એ મને કહે છે કે ભાઈ હું તાજમહાલ જોવા ગયો હતો. હું શું કહું છું? મેં પણ ક્યાંથી આવ્યું? સ્મૃતિમાંથી આવ્યું કે એમને આવ્યું? સ્મૃતિમાંથી આવ્યું. ભાઈ શું જરૂર હતી? સ્મૃતિના ગુલામ જ બની ગયા ને. સ્મૃતિના ગુલામ જ બની ગયા ને. તો જે જગ્યાએ સ્મૃતિની જરૂર નથી ત્યાં શું કામ તમે એને બોલાવો છો? એનાથી મુક્ત થાઓ કે ભાઈ એ તો આવશે કબજો લેવા માટે, ખબર નહીં પડે કઈ રીતે આપણને હિપ્નોટાઇઝ. અરે મેં પણ 6 વર્ષ પહેલા જોયેલું હતું. અને પછી તો આપણે બોલવા માટે તો બાકી કઈ રાખીએ ને, બકબક ચાલુ થઈ જાય એટલે તો ચાલુ. અને પણ હું ગયો તો ત્યારે તો મારી દીકરીએ સાથે આવેલી, ને મારી દીકરી તો ત્યાં હોમવર્ક એ નહીં કરતી. એ કોઈ દિવસ એનું હોમવર્ક છોડે નહીં. આને એસોસિએટિવ થિંકિંગ કહેવાય. એકમાંથી બીજામાં ઠેકડા મારી. એ બધી મેમરી માટે માંથી શું કે આજે કહે ને કે આજે વરસાદ છૂટો છવાયો છે, એમ કે ને શું કે છૂટો છવાયો છે, એવી રીતે મેમરીમાંથી એક આમ શું કહેવાય શાવર આવે, છૂટો છવાયો. હા, તાજમહાલ ગયો, દીકરી હતી, હોમવર્ક હતી, એ કેટલી સારી છે, છૂટો છવાયો મેમરી. અને આપણને ખ્યાલ જ નથી કે સ્મૃતિના ગુલામ છે. અને જ્યાં સુધી સ્મૃતિનું બંધન નથી તૂટતું ત્યાં સુધી મોક્ષનો સવાલ જ નથી, મુક્તિનો સવાલ જ નથી. આ બે જ બંધન છે, સ્મૃતિ અને કામના. તો પ્રેક્ટિસ કરતા જાઓ. જ્યારે તમે કોઈ જગ્યાએ જાઓ, 5 લોકો બોલતા હોય ને તરત સ્મૃતિમાંથી આવે, અરે આ વાત મારે મૂકવી છે. ભાઈ કામની છે, પોઝ કરો. આ સ્મૃતિમાંથી આવેલી વાત, એનો સ્મૃતિનો ખોટો હું ગુલામ શું કામ બની જાઉં? એમ ધીમે 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 કરતા કરતા સ્મૃતિમાંથી એક જાતનું સેપરેશન થઈ જશે. એક સ્મૃતિના બંધનમાંથી થોડું નીકળવાનું થઈ જશે. બાકી એક ક્ષણ નથી આ દિવસની અંદર. મુક્તિની તો વાત આપણે કરીએ ને આ સ્મૃતિમાં બંધાયેલા રે, પકડાય છે. એટલે પ્રેક્ટિસ બીઈંગ ફ્રી ઓફ મેમરી. જ્યાં મેમરીની જરૂર જ નથી, એને શું ફરક પડે છે હું ગયો કે ન ગયો?
એ વાત મૂકવાની કઈ જરૂર હતી? રાઈટ કે તે શર્ટ આવું પહેર્યું છે, એના જેવું શર્ટ મારી પાસે છે, પણ હું દુકાનમાં ગયો તો ત્યારે માલ ખલાસ થઈ ગયો હતો. શું એની જરૂર છે? ક્યાંય જ્યાં મેમરી આપણો કબજો લેવાની કોશિશ કરતી હોય ત્યાં જો આપણે કોન્શિયસનેસ લઈ આવીએ તો આપણને કોન્શિયસનેસ મળે અને મેમરીમાંથી મુક્તિ મળી. અને આ પ્રેક્ટિસથી થાય. આ કોઈ ધ્યાનની વિધિથી નથી થવાનું. It has to be practiced in normal life, in relationships, એક બીજાના સંબંધોની અંદર, જ્યાં મેમરીને કોઈ કંઈક બોલે છે ને આપણી સ્મૃતિ પ્રેરિત થાય છે કંઈક ફેંકવા માટે, ત્યાં એને પ્રેક્ટિસ કરવું પડે. એકલા આશ્રમમાં બેઠા હોય કે જંગલમાં બેઠા હોય ત્યાં કઈ સવાલ જ નથી. સંબંધોની વચ્ચે તો થોડી થોડી આપણે આને તાવડિયાજીની ભાષામાં મેમરી બાયપાસ કહેવામાં આવે છે. મેમરી બાયપાસ એ કે મેમરી મરતી નથી, તમે એને મારી ન શકો. એવી રીતે કામના કોઈ દિવસ મરતી નથી, કારણ કે એની ઈચ્છા શક્તિ છે જેનાથી આ સૃષ્ટિનું નિર્માણ થયું. તો એની ઈચ્છા શક્તિ હોય તો ઈચ્છાને તો આપણે મારી ન શકીએ. ઈચ્છાને આપણે નબળું બનાવી દઈએ કે ભાઈ તું, હું હિપ્નોટાઇઝ નહીં થાઉં તારાથી, હું તારી સાથે આઈડેન્ટિફાય નહીં થાઉં, હું તારી સાથે સંગ નહીં કરું. પણ અંદર ઈચ્છા તો થશે, ચલો ઈચ્છા થશે, ચલ બહાર જમવા જઈએ. ઈચ્છા થઈ, પણ બહાર જમવા જઈએ ઈચ્છાને જોઈ લીધી, બસ ત્યાંથી જરા હટી જાઓ કે ભાઈ હું તારા કબજામાં નહીં આવું. રાઈટ? અત્યારે હું ખુશ છું, ઘરે ખીચડી ખાઈને હું ખુશ છું, આવતીકાલે જઈશ, પણ અત્યારે તો તારા કબજામાં નહીં આવું. તો કામના નબળી પડી જાય છે. એ આપણને હેરાન નથી કરી શકતું. મહાભારતમાં કામનાનો પ્રતીક અશ્વત્થામા છે. સ્વ એટલે આવતીકાલ, અશ્વ એટલે જે આવતીકાલે નથી છતાંય આજે છે, અને થામા એટલે જે હંમેશા છે, સ્થાયી છે. જે આજે છે એ આવતીકાલે નથી છતાંય હંમેશા માટે છે. આજે એક ઈચ્છા થઈ બહાર જમવા જવાની, પણ આવતીકાલે એ ઈચ્છા નથી, આવતીકાલે શર્ટ લેવાની ઈચ્છા છે. આ સમજાય છે? તો આજે જે છે એ આવતીકાલે નથી પણ થાય છે, એટલે એનું નામ છે અશ્વત્થામા. અને એની પાસે મણી છે. તો જ્યારે અર્જુન એને મારી નાખવાની તૈયારીમાં છે, કૃષ્ણ એને રોકે છે. કૃષ્ણ એટલે કોન્શિયસનેસ, અર્જુન એટલે શિષ્ય, જે અરજી ભાવમાં જીવે છે એ શિષ્ય, હર ક્ષણે શરણાગતિમાં જે જીવે છે એ શિષ્ય. તો અર્જુન એને મારી નાખવાની તૈયારીમાં છે, કૃષ્ણ રોકે છે કે ભાઈ તું એને મારી ન શકે, એને ન મળે, પણ એનો મણી લઈ લે. એટલે કામનાની જે પાવર છે એને તું ખેંચી લે, એ નબળો પડી જશે, પછી એ કંઈ કરી નહીં શકે. એટલે કામનાને આપણે એનું મણી છીની લઈએ, એની અંદર જે શક્તિ છે એ છીનવી લઈએ. હવે જરાક આને જરાક સમજી લે. આ બહુ ઉપયોગી છે સાધનાની અંદર, જો સરખી રીતે સમજી લે. એની શક્તિ છીનવી એટલે વાત શું? એકદમ થાકેલો છું, રાઈટ, મારાથી હવે એક ડગલું શું ભરાતું નથી, બહુ હવે એમ થાય કે હવે સૂઈ જાય તો સારું. ત્યાં ભાઈ આવીને કહે છે કે તમને ખબર ને ઓલા બીજા ભાઈ તમારી માટે આવું આવું બોલતા હતા. શક્તિ આવે કે ના આવે? બોલો બોલો.
ક્યાંથી આવી? ભાઈ હમણાં જ થાકેલો હતો. હા, ક્યાંથી આવી? આ શક્તિને ફોર્સ કહેવાય. ફોર્સ કહેવાય. હા, સડનલી નદીમાં પાણી નથી ને, પાણી આવી ગયું નદીની અંદર. પાણી આવી ગયું, ઇલેક્ટ્રિસિટી. એટલે જે શાણો માણસ હોય ને, રાઈટ, એ એનો ઉપયોગ કરી લે, શક્તિ લઈ લે અને ઓલી વાત મૂકી દે, એની સાથે મારે કઈ વાંધો નથી, પણ એના નિમિત્તે શક્તિ તો આવી ગઈ. સમજાય છે? હરેક કામનાની અંદર શક્તિ છે. આવતીકાલે મારે બહાર જમવા જવું છે, એની અંદર શક્તિ છે. તો કામનાને નબળું પાડી દે ને શક્તિ આપણે લઈ લે, શક્તિ આપણો ઉપયોગમાં આવી જાય. અને હાઇડ્રોલિક શું કહેવાય? હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કહેવાય. વી આર જેનરેટિંગ પાવર. અને જ્યારે સંબંધોમાં ઉતરીએ ત્યારે કંઈક ને કંઈક કાકરા તો ફેંકે જ લોકો. કોઈક તો કંઈક કે શર્ટ પહેર્યું હોય તો આ લાગે છે કે તે સેલમાં લીધું લાગે છે. નથી કહેતો ભાઈ તારો શર્ટ તો બહુ સારો. એટલે તરત જ અંદર રિએક્શન આવે ને રિએક્શન માટે શક્તિની જરૂર પડે. બસ એ વખતે આપણે કોન્શિયસ બનીએ, થોડાક સાઈડમાં ઉતરીએ, શક્તિ છીનવી લઈએ, જે નિમિત્તે આવ્યું એને ત્યાગ કરી લે. આ કરતા જાશું તો આપણી અધ્યાત્મની યાત્રા એકદમ સ્પીડમાં ચાલે. કામનામાંથી શક્તિ છીનવી લેવાની. તો કામના મળતી નથી, પણ એને આપણે નબળી કરી શકીએ. એનું મણી છીનવી લેવાનું. અશ્વત્થામાનું મણી છીનવી લેવું પડે. હવે આ આપણે મહાકાલને વિંધવાનો છે. પ્રેક્ટિસ આપણે કર્યું કે એ વિંધવું છે એટલે મારે હવે મેમરીમાંથી જેટલું બને એમાંથી મારે મુક્ત જોઈએ. બાકી તો આ સમયના બંધારણમાં તો હું છું ને છું જ. એટલે સવારથી સાંજ હું અવેર રહેતો જાઉં, ક્યાં ક્યાં મને સ્મૃતિ ખેંચી જાય છે, અને ત્યાં હું અવેર રહી અને એમાંથી મુક્ત થવાની કોશિશ કરતો જાઉં. જેવું આપણે 3 મહિના 6 મહિના કરશું, અંદર ફ્લેશેસ આવશે અમુક ક્ષણના, જ્યારે આપણે સ્મૃતિમાંથી તદ્દન મુક્ત છે. એ બહુ અદ્ભુત એક સ્થિતિ છે. તો એ આપણે પ્રેક્ટિસ કરવું પડે. હવે આપણે જે કાલ છે એના 4 લાઇન્સ જોઈ લઈએ. સવારની અંદર એક લાઇન જોઈ લીધું, એ થોડું રિપીટ કરીશ અને આગળ જઈએ આપણે. પહેલી લીટી છે જ્યાં બધું મિકેનિકલી ચાલે છે. આપણા લાઈફમાં બધું મિકેનિકલી જ ચાલે છે. એને આપણે નામ આપશું ધ લો ઓફ એક્સિડન્ટ. આજે બિઝનેસમાં 5 પૈસા ગુમાવ્યા અને મને ડિપ્રેશન આવી ગયું, તો એ ઘટનાને શું કહેશો? એક્સિડન્ટ. એક્સિડન્ટ જ કહેશો. હું એક્ઝામમાં માર્ક્સ સારા ન લઈ આવ્યો, હવે હું રડ્યા કરું છું, શું કહેશો? એક્સિડન્ટ. રાઈટ. હર ક્ષણે આપણને ગમો અણગમો થયા જ કરે છે. એ શું છે? એક્સિડન્ટ. હર ક્ષણે આપણે એક્સિડન્ટમાં જીવીએ છીએ. જે બને છે એ એક્સિડન્ટ સિવાય કંઈ નથી, અને હરેક એક્સિડન્ટ મિકેનિકલ જ છે. આ આપણી કર્મની લીટી છે. એવરીથિંગ દેટ હેપન્સ ઇન આર લાઈફ ઇઝ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ એ રીતે કારણ કે એ જે બને છે એના રિએક્શનમાં આપણને સારું લાગે છે કે ખરાબ લાગે છે. સારા માર્કે પાસ થઈ તો મૂડ સારો છે, ખરાબ માર્કે પાસ થઈ તો મૂડ ખરાબ છે. બંને એક્સિડન્ટ જ છે. રાઈટ. આપણે
બહારની ઘટના ઉપર આપણું ખુશી નિર્ભર છે. બહારની ઘટના ઉપર આપણી ખુશી નિર્ભર છે, અને એ ઘટના ન બને તો આપણને દુઃખ થાય. હવે આ લો ની અંદર આપણે જોયું કે આપણે આ રસ્તે ચાલતા જાય છે અને જુદી જુદી ઘટનાઓ છે. અને એ ઘટના આપણે જોયું કે આપણું જે સ્પેક્ટ્રમ છે એ ઘટનાઓ એને મળવા આવે છે. એટલે મારા જે હોવાપણું છે એને ઘટનાઓ મળવા આવે છે. મારા હોવાપણાની અંદર સંસ્કારના પેટર્ન્સ છે, જેમ કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરના પેટર્ન્સ છે મારા હોવાપણાની અંદર. એટલે જે ઘટના મને જીવનમાં મળવા આવે છે એ મારા જે પેટર્ન્સ છે એના આમંત્રણથી આવે છે. પણ પેટર્ન્સની અંદર શું કહેવાય, થોડી સ્પેક્ટ્રમ છે. એટલે કોઈક હું થોડોક અવેર વધારે હોઉં તો આ ઘટના, અવેર ઓછો હોઉં તો આ ઘટના આવે. સી કર્મ અકાઉન્ટન્સી નથી. કર્મ અકાઉન્ટન્સી નથી. રાઈટ? હું એમને દુઃખ પહોંચાડું છું, હું એને દુઃખ પહોંચાડું છું, એનો મતલબ એ નહીં કે કોઈ મને દુઃખ પહોંચાડવા આવશે. એ અકાઉન્ટન્સી નથી, બેલેન્સિંગ ઓફ અકાઉન્ટ્સ નથી. એ બેલેન્સ જુદી રીતે થાય છે. એને દુઃખ પહોંચાડવા પાછળ મારો હેતુ શું હતો? જ્યારે એક ડોક્ટર પણ દુઃખ પહોંચાડે છે, પણ એની પાછળ એનો હેતુ જુદું હોય છે. રાઈટ? એક ગુરુ પણ શિષ્યને દુઃખી જ કરે છે, પણ એનો હેતુ છે. નથી. શિષ્ય તરીકે જીવવું બહુ અઘરું છે, અતિશય અઘરું. કારણ કે એક ક્ષણ માટે આપણે કોન્શિયસનેસ ચૂકી ગયા એટલે એ જ ક્ષણે થપાટ લાગે આપણને, અને એ રાહ જોતો હોય કે આ ક્યારે પડે છે ત્યારે જ મારું. જ્યારે આપણે સારું કોન્શિયસ હોય ત્યારે તો એ આવીને કઈ બોલે જ નહીં. એટલે બહુ અઘરું છે ગુરુ પાસે રહેવું. પણ આ બધાય સંબંધોની અંદર જે સૌથી બ્યુટીફુલ સંબંધ છે એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો છે. સૌથી ઊંચો સંબંધ છે. કારણ કે ગુરુ હરેક જીવડાવે છે. એ કોઈક વખત માં જેવો હોય છે, એ કોઈક વખત ભાઈ જેવો હોય છે, એ કોઈક વખત સાવ મિત્રતામાં આમ નજીકમાં નજીક મિત્ર જેવો થઈ જાય છે. કોઈ વખતે દૂર આપણા પરદાદા હોય ને ક્યાંક શું કહેવાય દૂરથી કોઈક બીજા ગ્રહમાંથી બોલતા હોય એવી રીતે રૂપ લઈ લે છે. સંબંધ ગુરુની અંદર સમાયેલા છે. એ શિષ્યને શીખડાવે છે કે ખાલી કાનેથી ન સંભળાય. જ્યારે સાંભળવાનું હોય ત્યારે પાંચે ઇન્દ્રિયો સાથે સંભળાય. આંખેથી પણ સંભળાય, કાને પણ દેખાય, અને જ્યાં જરૂર હોય ત્યાં શિષ્યને બરાબર દુખી એ કરી દે. તો હેતુ શું હતો? પાછળનો હું એક મોટું ડોનેશન આપું છું. હું કહું છું કે હા મેં કેટલું સારું કામ કર્યું, તો હેતુ એ હતો કે હું સારો વ્યક્તિ છું, એ વધારે સારો બની જાઉં પિક્ચરની અંદર. મને ડોનેશનનું કર્મ નથી લાગતું, અહમનું કર્મ લાગે છે. પકડાય છે એવું શું કહેવા માંગુ છું?
કયો કર્મ લાગે છે. એટલે કર્મ જે મળવા આવે છે એ ઘટનાનું રૂપ જીવને મળવા આવે છે. અને જીવની અંદર જે બંધારણ છે એ ઘટનાને આમંત્રિત કરે છે. આટલું પકડાઈ ગયું આપણી સવારની આટલી વાત થઈ. અને એની અંદર આપણે જે દાખલો લીધો હોય ગુસ્સાનો, પણ ખાલી ગુસ્સાનો નહીં, કોઈ પણ આપણે લઈ શકીએ. કોઈ પણ દાખલો લઈ શકીએ. તો આ લો એક્સિડન્ટ, લો એક્સિડન્ટ. હવે આપણે જોયું કે આ પોઈન્ટે રિએક્શન આવ્યું. પોઈન્ટે રિએક્શન આવ્યું એટલે રિએક્શન આવ્યું એટલે મારી પાસે મેં પહેલેથી 100 વાર ગુસ્સો કરેલા હતા, એટલે 100 ગુસ્સા ભરેલા હતા તિજોરીમાંથી. એમાંથી એક ગુસ્સો બહાર નીકળ્યો. આ જગ્યાએ રિએક્શન થયું. એ રિએક્શન થયું એટલે એક એમાં ઉમેર્યા એટલે બે અંદર ગયા. 101. રાઈટ. હવે આ જગ્યાએ મેં કીધું કે મારે ગુસ્સા સાથે ચાલવું નથી. હું કહું છું કે ભાઈ તું આવે, પણ હું તારી સાથે પિક્ચર જોવા નહીં આવું. અત્યારે ટાઈમ મારો સુવાનો ટાઈમ છે ભાઈ, તારી સાથે નહીં આવું. એટલે તારી સાથે હું સંગ કરવા તૈયાર નથી. કૃષ્ણ કહે છે ને ગીતાની અંદર, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે. માણસનું ધ્યાન વિષય ઉપર પડે છે અને પછી સંગ થઈ જાય છે. એટલે હું ગુસ્સાને કહું છું, તારી સાથે હું સંગ કરવા તૈયાર નથી. રાઈટ. એટલે એ જે ગુસ્સો અંદરથી એક આવ્યો એ ત્યાં ને ત્યાં મરી જાય છે, અંદર 99 રહી જાય છે. મારું જે સંસ્કારનું માળખું હતું એ બદલાઈ ગયું. આ પકડાય છે. મારું લેવલ ઓફ બીઈંગ બદલાઈ ગયું. તાવડિયાજી કહે છે મારું સ્પેક્ટ્રમ, મારું સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ બદલાઈ ગયું. ખ્યાલ આવી ગયો. એટલે હવે આ ઘટનાઓ સોને મળવા આવવાના હતા, હવે એ આવી ન શકે કારણ કે એ સો ત્યાં રહ્યા નથી. હવે જે ઘટના મારા જીવનમાં આવશે એ નવા ઘટનાઓ આવશે. હવે પકડાય છે હું શું કહેવા માંગુ. રાઈટ. હું ઉપર ઉઠી ગયો. ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખ છે, દુઃખનું કારણ છે, એ કારણનું મૂળ જાણી શકાય છે અને દૂર કરી શકાય છે. અને એ મૂળ જો દૂર થાય તો આવતીકાલે જે દુઃખ આવવાનું હતું એ આવશે નહીં. આ એના 4 નોબલ ટ્રુથ્સ બુદ્ધના. એના 4 મેઇન સત્ય જે કહે છે બુદ્ધના. બરાબર છે. એટલે આપણે જોયું દુઃખ છે, દુઃખનું કારણ છે, એ કારણ જાણી શકાય છે, એ દૂર કરી શકાય છે. એ દૂર થયા એટલે આપણી લીટી ઊંચી ગઈ. આવનારું જે દુઃખ હતું એમાંથી આપણને મુક્તિ મળ્યા. હેયમ દુઃખમ અનાગતમ. જે દુઃખ આવતીકાલે આવવાનું હતું એમાંથી આપણને મુક્તિ મળી ગઈ. આ પકડાયું. આ બધાયું. તો આ ફર્સ્ટ લાઈન ઓફ કર્મ ઇઝ ધ લો ઓફ એક્સિડન્ટ છે અને મરી જાય છે. હવે સેકન્ડ લાઈન ઓફ કર્મ, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. આ એક ગુસ્સો આવ્યો અને એના પ્રત્યે હું અવેર થયો, એની સાથે હું સંગમાં ન ઉતર્યો. એટલે નોન આઈડેન્ટિફિકેશન, ધ પ્રેક્ટિસ ઓફ નોટ આઈડેન્ટિફાઈંગ. હું એને ના પાડું છું. રાઈટ. એ ગુસ્સો મને કંઈ કરી શકતો નથી. તો એ જે ગુસ્સો મરી જાય છે એ કોઝ બને છે નવા ઇફેક્ટનો. બાકી તો મારી જિંદગી એ જ સાયકલમાં ચાલવાની હતી. શું થયું? સોરી. એક કોન્શિયસનેસનું ક્ષણ નવા ઇફેક્ટ માટે કોઝ બની. આ સમજાય છે? પહેલા શું હતું કે એ ગુસ્સો જે બનત એ નવો ઇફેક્ટ કરવાનો હતો. હવે એ ગુસ્સો મરી ગયો, એ નવો કોઝ બની ગયો. આ સમજાય છે? ફોર અ ન્યૂ ઇફેક્ટ.
હવે આ થોડુંક સમજી લેજો કે એક ક્ષણ કોન્શિયસનેસ એની અંદર ગરમી છે. કોન્શિયસનેસની અંદર એટલે ગરમીની અંદર એક્સપેન્શન થાય. ગરમી એટલે દાજે એવી ગરમી નહીં, રાઈટ, પણ એક અન્ડરસ્ટેન્ડિંગનો પ્રકાશ છે, સમજણનો પ્રકાશ છે, ત્યાં બુદ્ધિનો વિકાસ છે. તો કદાચ મારા લાઈફમાં બીજો કોઈ પણ ક્ષણ કોન્શિયસનેસનો ન આવે, હું ભૂલી જાઉં, અરે આ ક્યાં બધી સાધના કરવી, એના કરતા પાછો ચલ ને સંસારમાં ચાલ્યો, આ સંસાર સારું હતું. તો આ જે એક ક્ષણ મારો કોન્શિયસનેસનો હતો, એ ફરીથી જ્યારે હું આ લાઈનમાં ચાલતો હોઈશ તો અહીંથી આમ ચાલ્યો, પણ આ ક્ષણે આ લાઈનની અંદર એની ગરમી પહોંચશે. એટલે જે વખતે ફરીથી હું આગળ વધતો હોઈશ, આપણે કે કોઈ બીજો જન્મ, આ એક ક્ષણ ઓફ કોન્શિયસનેસ ત્યાં પ્રવેશ કરશે અને અંદરથી જે આત્મા છે એ ચીખ પાડશે કે તું શું આ બહારના સંસારમાં ફસાયેલો છે, તું જરાક અંદર મારી તરફ જો. હરેક વ્યક્તિ જીવનમાં અંદરનું આત્મતત્વ 3 વખત બોલે છે. એ 3 વખત અંદરથી એક આમ એનો અવાજ કાઢે છે કે આ તું શું સંસારમાં ફસાયેલો છે, તું થોડોક મારી તરફ નજર તો કર, એક ડગલું તો મારા તરફ યાત્રા તો ભર. ઘણી વાર એ જે બોલતું હોય અને બધાના જીવનમાં આ તમને ક્યાંય ને ક્યાંય અનુભવ થયો હશે, એ coincides with some big shock in life. Supposing મારા ફાધર ડાઈડ, તો હું જરા દુઃખી છું અત્યારે, રાઈટ. દુઃખી છું તો એ આત્મતત્વ કે આ દુઃખની અંદર જો હું ચીખ પાડીશ તો કદાચ સાંભળી લેશે, બાકી આ સંસારમાં તો શું કહેવાય મશગુલ હશે, તો એ અત્યારે થોડો વલ્નરેબલ છે, શું કહેશું એને, રિસેપ્ટિવ છે, શું કહેશું ગુજરાતીમાં એને, ગ્રહણશીલ છે. એ જરાક એને પછડાચ લાગ્યો છે ને દુઃખનો, એ થોડો શું કહેવાય રિસેપ્ટિવ છે એના પ્રત્યે, ઓપન છે એની માટે. એટલે એ વખતે અને કદાચ આપણે 2 દિવસ કોશિશ પણ કરીએ પણ પછી સમયમાં પાછું મિકેનિકલનેસ આવી જાય છે. એને આવી રીતે એ 3 વખત બોલવાની કોશિશ કરે આપણા જીવનની અંદર, અને ત્રીજી વાર બોલે અને પછી આપણે ન કરીએ તો પછી આ જન્મમાં ફરીથી મોકો આવતો. હવે એની અંદર એક એક્સ્ટ્રા રૂલ છે કે જો આપણે એને સાંભળી લઈએ અને ગાંધારી બની જાય, આંખ આડા કાન કરી નાખીએ. બિચારા ધૃતરાષ્ટ્રને તો દેખાતું નહોતું, એ આંધળો હતો, પણ ઓલીને તો દેખાતું હતું, પણ એને આંખ આડા કાન કરી નાખ્યા, રાઈટ. એને સત્ય જોવા નથી માંગતી, રાઈટ. એના વરને તો દેખાતું નતું, આ તો જાણતી હતી છતાંય જોવા નથી માંગતી, રાઈટ. એટલે આપણે આંખ આડા કાન કરી નાખીએ કે આ કોણ અંદરથી વળી બોલે છે. તો એક વખત એની સાથે આંખ આડા કાન થઈ જાય તો એ 2,500 વર્ષ પછી બોલે છે, રાઈટ. તો એ અંદરનું, તો આ એક પોઈન્ટ છે આપણા લાઈફમાં કે જ્યારે આપણે અહીંયા છીએ પણ ઓલરેડી આ કોઝ, આવનાર જે આપણો જન્મ છે એનો કોઝ અત્યારથી આપણે વાવી, કોઝ જેનું ઇફેક્ટ આપણને આવવાનું છે. આ બહુ મોટી વાત છે. કોન્શિયસનેસની શક્તિનું આમ કંઈક થોડું આપણને ભાન પડે, રાઈટ. તો હવે પણ હું ક્ષણે ક્ષણે હું જાગતો જાઉં છું અને સંસ્કારમાંથી મુક્તિ મેળવતો જાઉં છું, તો હું લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટમાં
આગળ વધતો જાઉં છું ને વધતો જાઉં છું. યોગ સૂત્ર કે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, સ્વરૂપ તરફની એક એક અવસ્થા હું પાર કરતો જાઉં છું. આ સમજાય ને બધું? આમ અઘરી વસ્તુ છે પણ જરા જન્મની વાત નથી ને, કેમ કે જે સેમ પેટર્ન છે આ જન્મમાં પણ મલ્ટિપલ ટાઈમ્સ રિપીટ થઈ છે. થાય તો છે. એક ઈ પેટર્નમાં કોન્શિયસનેસ લાવી દીધું તો એવરી ટાઈમ ધ પેટર્ન રિપીટ્સ હી. હા પણ એવું છે કે આમાં લોગરિધમિક સ્કેલ છે. આ સમજાય છે? સે 100 છે અત્યારે, 100 માંથી એક ઓછું થયું ને તો જે 99 ની શક્તિ છે એ 1/10 ઓફ પહેલા થઈ જાય છે. લોગરિધમિક સ્કેલ થઈ જાય છે. એવું નહીં કે 1% ઓછું થયું. આપણે આમ લોજિકલ માઇન્ડ એમ કહે ને કે 1% ઓછું થયું. 1% ઓછું ન થયું, 90% ઓછું થયું. કારણ કે સિંહ શું કહેવાય, લોહી ચાકી ગયો. હા સમજાય છે, સિંહ લોહી ચાખી ગયો. એ જોયે ને નેશનલ જ્યોગ્રાફિક પર એ સિંહના બાળકોને કેમ એ ધીમે ધીમે ટ્રેન થાય શિકાર કરવા. પેલા શિકાર એમાં નિષ્ફળ જાય છે અને પછી આમ એકદમ એક્સપર્ટ થઈ જાય છે શિકાર. નેશનલ જ્યોગ્રાફિકમાં બતાવતા હોય છે. એવી રીતે એ અહીંની ગણતરી જુદી છે, રાઈટ? એક કારણ કે મોક્ષ હું ચાખી ગયો એકવાર. ભલે એક ક્ષણ માટે પહાડ ઉપરનો પ્રકાશ દેખાયો મને, પણ હવે ખબર છે કે શું ક્યાં જવાનું છે ને ક્યાં પ્રકાશ છે. હવે નિશ્ચિત છું. આ સમજાય છે એવું શું કહેવા માંગે? હવે 99 એટલે એનો કોઈ શક્તિ જ નથી કે અનલેસ કે હું સાવ મૂળ માણસ હોઉં. હવે આ કરતા કરતા થોડો સાયન્સનો ખ્યાલ આવે, અને એ જે સાયન્સ છે એ મુદ્રાઓનો સાયન્સ છે. આંગળીઓની મુદ્રા નહીં, ચિત્તની મુદ્રા. ચિત્તની મુદ્રા. ચિત્તની મુદ્રા જ્યારે આવે છે ત્યારે આંગળીઓમાં એ કોઈ વાર આવી જાય છે, શરીરમાં આવી જાય છે, એ જુદી વાત છે. શું સાયન્સ આ હોય? બોલ હવે આઈઆઈટી બોલ. હા તો બોલ ને હવે, તને એટલે તો હું તને પૂછું છું. અંદરની તમારી ચિત્તની કઈ સ્થિતિ હોય અને એ સ્થિતિ પછી આ જ એક્ઝેક્ટ પરિસ્થિતિ. એક્ઝેક્ટલી. ત્રીજું લાઈન છે ધ લો ઓફ ફેટ. લો ઓફ ફેટ. હવે મને ખ્યાલ આવી ગયો. ઘણા વર્ષો એટલે 7-8 વર્ષ થઈ ગયા આશ્રમની અંદર આ સેલ્ફ ઓબ્ઝર્વેશનના લેક્ચર્સ લેતો હતો. તો એક સાધક જે આશ્રમમાં હતો એ મને આવીને કહી ગયો કે મારા ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે સવારે ઉઠી અને 1 કલાક હું એકદમ અવેર રહીને કોઈ નેગેટિવ આવા ન દઉં તો આવનારા 3 દિવસમાં જે ઘટનાઓ આવે છે અને આજે નેગેટિવ વિચારો ઘર કરી ગયા. ગઈકાલે એમને મને ગાળ આપી દીધી, સવારે ઉઠીને યાદ આવી ગયું એટલે વિચારો તલવાર લઈને એની ઉપર મનમાં મચી પડ્યો હતો હું. રાઈટ? તો આવનાર 3 દિવસમાં જે ઘટનાઓ બને છે કે મેં કેટલા વખતથી ઓબ્ઝર્વ કર્યું છે, આખી ક્વોલિટી જ અલગ હોય છે. જ્યારે નેગેટિવ વિચાર સવારના 1 કલાકમાં આવે છે ત્યારે ઘટનાઓની ક્વોલિટી એકદમ લો હોય છે, જે આપણને સંસારમાં વધારે ખેંચી જાય એવી, આપણી અંદર રિએક્શન વધારે ઉત્પન્ન કરે એવી. નહીં કે સવારે 1 કલાક સરખો અભ્યાસ કર્યો કે એક પણ નેગેટિવ તો આવનારા 3 દિવસમાં જે ઘટનાઓ આવે છે એની ક્વોલિટી આખી બદલાઈ જાય છે. એટલો આનંદ આવે છે કે જીવવામાં. હવે આ તો સીધી એક એ સમજી ગયો, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટમાંથી એનો સાયન્સ સમજી ગયો.
કે ચિત્તનું આ આસન હું રાખું, ચિત્તનું આ મુદ્રા હું રાખું, તો જે ઘટના મારે મારા જીવનમાં આમંત્રિત કરવી છે એ મારા હાથની વાત છે. આને કહેવાય લો ઓફ ફેટ. એને સિદ્ધિ આવી ગઈ. એને સિદ્ધિ આવી ગઈ કે એ ચિત્તનું એવું આસન લઈ લે કે જે ઘટના એને પોતાની જીવનમાં આમંત્રિત કરવા છે એ એની મેળે આમંત્રિત થઈ જાય. આ એક સંકલ્પ શક્તિ છે. આને રિયલ અર્થ આ સાયન્સ છે. પણ એ તો લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ પછી. આપણે તો લો ઓફ એક્સિડન્ટમાં મુદ્રાઓ કરીએ છીએ. રિવોર્ડ અને પનિશમેન્ટ વાળી જ વાત થઈ કે મારે આ ઘટનાઓ આ રીતે સારી આવે મારી સાથે એટલે પરિણામમાં એ સમજી ગયો, એ સાયન્સ સમજી ગયો, એ એટલો ઉપર ઉઠી ગયો. હવે આ આખી જે આના જેવું છે કે મારે આ પહાડ ચડવું છે, તો પહાડ ચડવું છે, વચ્ચે મારે વેલીમાંથી જવું પડે, રાઈટ? અને વેલીમાંથી એવી એક શું કહેવાય સીનરી આવે જ્યાં બધું સરસ છે, બધું સુગંધિત છે, ફર્સ્ટ ક્લાસ ઝરણાઓ છે. એટલે મને એમ થાય કે અહીંયા રોકાઈ જાઓ. આ પહાડ ચડીને કોણ સત્ય જાણવા માંગે? સત્ય ડ્રાય વસ્તુ છે. એના કરતા અહીંયા રહી જાઓ ને. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. પકડાય છે. હવે એને અહીંયા આવડી ગયું. એને કયા ફૂલ ઉત્પન્ન કરવા, કયા ઝરણા ઉત્પન્ન કરવા, કઈ સીનરી ઉત્પન્ન કરવી, એને આવડી ગયું. ફસાઈ જાય. અને આ તો નિયમ છે. હર જગ્યાએ અડચણ તો આવવાના જ છે. કંઈક અડચણ આપણને કુરૂપ અડચણ હોય ને કંઈક અડચણો એકદમ સુંદર અડચણ હોય. હું તો કહું સુંદર અડચણો હોય, ખતરનાક અડચણો હોય. ઓલું તો ખબર તો પડે કે આ અડચણ તો છે. એટલે થર્ડ જે લાઈન છે લો ઓફ ફેટ. અને પછી એને ખ્યાલ આવે કે હું ઇન્વાઇટ પણ કરું છું તો એ પણ એક જાતનું અહમ જ છે. હું માંગુ છું કે આ ઘટના મારા જીવનમાં આવે, પણ એ માંગવા વાળો તો અહમ જ માંગવા વાળો છે કે આ અહમને મારે સાચવીને કરવું શું. એટલે એ અહમનો એ ત્યાગ. અને છેલ્લું છે લો ઓફ ડેસ્ટિની. એ છેલ્લું જે બચેલું અહમ છે એને ત્યાગ કરી નાખે છે. અને એ કહે છે કે હવે મારે ફરીથી સાવ સાધારણ માણસ બનવું છે. એટલું સાધારણ બનવું છે કે આવતીકાલે જે દુઃખ આવે છે એ દુઃખને મને ખબર છે, પણ એની સાથે મારે કંઈ પણ કરવું નથી. એ મારે એકદમ પ્રેમથી સ્વીકારવું છે. હવે જેમ લો ઓફ એક્સિડન્ટમાં જીવતો તો એ જ રીતે જીવીશ, પણ ટોટલી કોન્શિયસ. હવે મને કોઈ સિદ્ધિમાં, હવે તો હર ક્ષણ કોન્શિયસનેસ સાથે છે, પણ હવે મારે સાવ સાધારણ માણસ તરીકે રહેવું છે. અને આ લો ઓફ ડેસ્ટિનીની આપણે ત્યાં જે શાસ્ત્ર છે, શાસ્ત્રનું નામ છે રામાયણ. રામને ખબર હતી કે સીતાનું હરણ થવાનું છે, પણ એ કે એ દુઃખથી તો મારે ભાગવું જ નથી. એ દુઃખથી મારે ભાગવું નથી. ઇટ્સ અ બ્યુટિફુલ શાસ્ત્ર, જે વોલન્ટરી કોન્શિયસ સફરિંગનું જે શાસ્ત્ર છે આપણે ત્યાં, અદ્ભુત શાસ્ત્ર છે. એમ સ્ટોરી છે ને કે એક દિવસ પાર્વતીએ એનો ટેસ્ટ લીધો. આ સીતાનું રૂપ લઈને આવી. એને ખબર હતી, એવું નથી, ઓળખી શકતા હતા, પણ કે એ દુઃખથી ભાગવું. લો ઓફ એક્સિડન્ટનો બેઝિક જે પાયો છે કે આખી જિંદગી આપણે શું કર્યું, દુઃખથી દૂર ભાગ્યા, સુખની પાછળ ભાગ્યું.
આ લો ઓફ એક્સિડન્ટનો બેઝિક નિયમ છે. હવે રામ ભગવાન કહે છે કે જે દુઃખ આવે છે હું એને પ્રેમથી સ્વીકાર કરવા તૈયાર છું, અને એની માટે સાધારણ માણસની જેમ જે લડવાનું હોય, જે કરવાનું હોય હું કરવા તૈયાર છું. ધ લો ઓફ ડેસ્ટિની. હવે એને કોઈ પણ શું કહેવાય ઓલી આધ્યાત્મિક ઊંચાઈમાં રસ નથી. પહાડ ઉપરથી ચડીને ફરીથી નીચે જમીન ઉપર આ જોઈ લીધું. હવે જે જોવાનું હતું સત્ય જોવાઈ ગયું, વાત પતી ગઈ. હવે એની જગ્યાએ છે. પણ એ સત્યમાંથી જે અંદર રૂપાંતરણ થયું એ બધાની સાથે હવે હું વેચતો જાઉં આગળ. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? લો ઓફ ડેસ્ટિની. એ સાધારણ માણસ બને છે. તો આ 4 કર્મ છે આપણે ત્યાં. 4 લેવલ્સ ઓફ કર્મ. લો ઓફ એક્સિડન્ટ, જ્યાં આપણે તદ્દન મૂડ હોય છે, મિકેનિકલ હોય છે. પછી થોડી કોન્શિયસનેસ આવે, આપણે બીજ વાવતા જાય અને નવા નવા ઇફેક્ટ બનતા જાય, જીવનમાં નવું બનતું જાય. પછી આપણને એ શક્તિ આવી જાય, એ સમજણ આવી જાય કે કઈ ઘટનાને કઈ રીતે આમંત્રિત કરવું. અને છેલ્લે આપણે કહીએ કે એ પણ મને નથી જોઈતું. હવે તો આત્મતત્વની ઓળખ થઈ ગઈ. હવે એ બધાની સાથે વેચવું, પાછું લો ઓફ એક્સિડન્ટમાં કોન્શિયસલી આવી જાઉં. એ લો ઓફ ડેસ્ટિની છે. આ 4 લોઝ ઓફ કર્મ. તો આટલું જો આપણે કરી ગયા તો એ જે મહાકાલની જે રેખા છે એ આપણે પાર કરી જશું. કાલમાંથી એ મુક્તિ મળી ગઈ, કર્મમાં ગઈ. હવે ક્રિયા છે જીવનની અંદર. જે સાધારણ માણસ કરે છે એ બધું કરે છે, પણ કોઈ પણ કર્મ હવે લાગતું નથી. કારણ કે કોન્શિયસ કોઈ બીજ વાવતો જ નથી. ગુસ્સાનો બીજ વાવે તો કંઈક લાગે. કર્મનો નિયમ છે કે પેલા બીજ વાવો તો ઝાડ થાય, પણ બીજ જ નથી. કોઈ ક્ષણે કોઈ બીજ વાવતો નથી. એટલે એ હવે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન અત્વ ક્રિયા યોગ. હવે કર્મયોગ ન રહ્યો, હવે ક્રિયા યોગ રહ્યો. તો આ રીતે આપણે ગાયત્રી મંત્ર એનો અર્થ આપણે કાઢ્યો. હા, સવિતા દેવસ્ય વરેણ્યમ. આ ભૂભુવ સ્વહમાં સવિતા દેવ વરવા યોગ્ય છે. તત ભર્ગ ધીમહિ. ઉપર અમો બધાય ધ્યાન ધરીએ છીએ. અમો બધા એટલે થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. યહ એટલે તે. ભર્ગ તે ભર્ગ નહ અમારી બધાયની બુદ્ધિને સળગાવી આપે, હા, પ્રેરિત કરાવી આપે, હા, પ્રચોદયાત. એ રીતે જો આપણે આ ગાયત્રી મંત્ર બોલી પણ શકીએ અને જીવી શકીએ તો જીવનમાં આનાથી મોટી ક્રાંતિ કંઈ નથી. આ ગાયત્રી મંત્રની થોડી વાત થઈ. બની શકે તો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગમાં પ્રેક્ટિસ કરજો. આઈ હોપ કે બધાને ખબર છે કઈ રીતે. હા, 3 સ્ટેપ બ્રીધિંગમાં જરા મૂકને મ્યુઝિક જરા. રોજ રાતે સૂતા પહેલા ખાટલા ઉપર બેસી જાજો. 20 મિનિટનો ટાઈમર મૂકજો. માળા નહીં ગણતા. બે શ્વાસની અંદર એક મંત્ર બોલજો. અંદર 1 2 3 5 6. 1 2 3 5 6. 2 મંત્ર થયા. 2 માળા આપણે 2 શ્વાસ થયા. ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હા, 2 શ્વાસની અંદર એક મંત્ર થશે. શ્વાસે રહેશે, રિધમે રહેશે, ગાયત્રીએ રહેશે. 3નું મિલન થશે. હા, એ કરતા કરતા 20 મિનિટ કરી, હા, અને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરતા સૂઈ જાજો. આખી રાતમાં એ ગાયત્રીના વાઇબ્રેશન્સ આપણા લોહીની અંદર
ટિશ્યુની અંદર, આપણા નર્વસ સેલ્સની અંદર એ પ્રવેશવાનો આપણે ટાઈમ આપશું. જો સવારે કરીને સીધા કામ પર જશું તો વેડફાઈ જશે બધું. રાઈટ? તો આ રીતે રાતે કરજો. ઓકે. તો આ થયું ગાયત્રી મંત્ર, અધૂરું હતું સવારનું. કોઈને કંઈ પૂછવું હોય પછી આગળ કંઈક કરીએ. હવે આપણે કલાક બાકી છે. જન તપ સત્યમ. જન એટલે આત્મા, તપ એટલે વ્યક્ત પરમાત્મા, અને સત્યમ એટલે અવ્યક્ત પરમાત્મા. હવે એના વિશે હું શું બોલી શકું? તમે કહો મને. હા, જે પ્રેક્ટિકલ પાર્ટ હતું મેં લઈ લીધું. પ્રેક્ટિકલ પાર્ટ લઈ લીધું. એક દિવસ તપની વાત કરું છું. જનમાંથી તપ, આત્મામાંથી. તો એક દિવસ તાવરિયા સાહેબે મને બોલાવ્યો. તો પારસી હતા. કે તને ખબર છે કે અંતિમ મંત્ર શું છે? તપ એટલે વ્યક્ત પરમાત્મા, એટલે એનો શબ્દ શું છે? રામ. એટલે કે અંતિમ મંત્ર આ છે, જ્યાં આત્માનું એ લીન થઈ જાય છે, પછી કંઈ રહેતું નથી. એ છેલ્લી થોડી જે ઇન્ડિવિજ્યુઆલિટી રહે છે એ આત્માના કારણે રહી જાય છે. તપલોક એટલે રામ. તપ અગ્નિ, રામ એટલે અગ્નિનો મંત્ર છે. એટલે કે રાઈટ વેમાં ત્યારે રામ બોલાવવું જોઈએ. એટલે કે અંતિમ વસ્તુ જે ગુરુ શિષ્યને શીખડાવીને જાય ને, એ રામ કેમ બોલવું? રામ કેમ બોલવું? કે છેલ્લે પછી એ પૂરું થઈ ગયું, બંનેનો સંબંધ પૂરો થઈ ગયો. કારણ કે ગુરુ અને શિષ્યનો સંબંધ શરીરથી સીમિત છે, શરીરના નિયમોથી સીમિત છે. પછી ગુરુ વિલીન થઈ જાય છે. શિષ્યની અંદર એની સંવેદનાઓ રહી જાય છે, પણ ગુરુ વિલીન થઈ જાય છે. પણ એ છેલ્લું આપતા જાય છે, આ કે રામ કેમ બોલ, છેલ્લું ચાવી કેમ, એ તાળું કેમ ખોલવું, અને છેલ્લું વિલીનીકરણ, છેલ્લું વિસર્જન એ રામ. અને એ કે હરેક ધર્મમાં આ જ મંત્ર છે, ખાલી છુપાયેલું છે. પડે કે કોઈક હિન્દુ દેવતાનું નામ લે છે, એની સાથે એને કંઈ મતલબ જ નથી. અને અંતિમ વસ્તુ છે રામ. બસ આ થઈ ગયું તપની વાત. બોલો. હાજી, કરું. જે તમે કહો, હવે તમારો સમય છે. અમારા સાહેબ કહી ગયા અમને, તાવરિયા સાહેબ, કે जिसके घर में रहना हाजी हाँ करना. वो बोले कि चूहा बिल्ली को उठा के खा गया तो हाजी हाँ करना, ना मत बोलो. હા, હાજી. એ ચિત્તનો, એ ચિત્ત, એ જેસ્ચરના રૂપમાં આવી જાય, પણ એ જેસ્ચર નથી. એ જ્યારે ચિત્ત એ આસનમાં આવે તો અહીંયા કંઈક જેસ્ચર કદાચ આવી જાય. એ જ કહું છું કે કદાચ મૂવિંગ સેન્ટરમાં જેસ્ચર આવી જાય, ન પણ આવે. તમે કોઈ દિવસ પત્તા રહીમાં છો? હા, જે સારો પત્તાનો ખેલાડી હોય ને, એનો એક પણ જેસ્ચર ન હોય. એની આંખે ન ફરકે ને કંઈ જ ખબર ન પડે તમને. એ નાક આમથી આમે ન થાય પત્તા રમતા રમતા.
બોલો. એટલે એ વિચારનું એ હરેક વિચારનું પોતાનું આમંત્રિત પત્ર છે. હરેક વિચારનું પોતાનું એટમોસ્ફિયર, વાતાવરણ છે. હરેક વિચારની અંદર અભિનિવેશ પડેલો છે. એ વિચારને ટકવું છે. એ વિચાર ક્યારે ટકી શકે કે એવી ઘટના બને જે એ ટકી શકે. આ સમજાય છે? એને ટકવું છે, એને મરવું નથી એ વિચાર. જેમ મનુષ્યને મૃત્યુનો ભય છે, હરેક વિચારને પણ મૃત્યુનો ભય છે. એટલે એ એવું જ કરશે કે એ ટકી શકે. એવી જ ઘટનાને બોલાવશે કે એ ટકી શકે. અને નેગેટિવ વિચારમાં વધારે ભય છે. પોઝિટિવ વિચારમાં એટલીસ્ટ રિલેક્સેશન છે. સમજાય? એટલે એ જે ભાઈએ વાત કરી એ બહુ સમજવા જેવી વાત છે કે સવારે ઉઠું, ટાઈમર મૂકી દઉં 20 મિનિટનું, કે પહેલા 20 મિનિટમાં એક પણ નેગેટિવ વિચાર, અને આ બહુ મોટી સાધના થઈ જાય. બહુ જ મોટી સાધના થઈ જાય. કેટલું બલ મળે આપણને. અને હું એમ માનું છું કે તમે આટલું કરશો તો તમે તમારી મેળે જ જોશો કે તમારું જીવનની અંદર કેટલી બધી વસ્તુઓ ફેરફાર થઈ જાય છે. આટલું જો કરશો તો. બોલો. હાજી. બે રીત છે. એક સમજણ છે અને એક સંકલ્પ છે. બરાબર છે? બંને રીત અપનાવવા જેવા છે. મારી દીકરી ઘરે નથી આવી, પણ હું એટલો અંદર હું શરણમાં છું કે મારાથી હાયર કોઈક ઇન્ટેલિજન્સ છે જે એનું ધ્યાન રાખે છે મારા કરતા સારું, તો એને કંઈ નથી થવાનું. પણ અંદર એટલી શરણાગતિ હોવી જોઈએ. અત્યારે હું બહુ જ ખરાબ પીરિયડમાંથી જાઉં છું, પણ અંદર મારો ભાવ એ છે કે કંઈક હાયર ઇન્ટેલિજન્સ છે જે એ ક્યાંક મારું ધ્યાન રાખશે. એ મને લોટરી નથી જીતાડવાનો. આ સમજાય છે? આટલી જો આપણને અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આપણાથી હાયર ઇન્ટેલિજન્સ છે, અને એ હાયર ઇન્ટેલિજન્સને આપણે જાણીએ એની કરતાં પહેલાં ખબર પડી જાય છે. તાવડિયાજી એને યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ કહે છે, ધ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ. તો આપણે એને ચિંતા ધરી દઈએ. પણ આ વસ્તુ એગ્રેસિવલી નહીં થાય. એ તારે કરવું પડશે. એક આમ નમ્રતાથી, એક અંદર શું કહેવાય, સોફ્ટનેસ. ઓલું ગીત છે ને, આપણે પેલા નાના હતા ત્યારે, તુમ કમસિન હો, નાજુક હો, નાદાન હો. હા, આમ કેટલું સરસ ગીત છે કે તું સોફ્ટ છે, કમસિન હો, નાજુક હો, તું કેટલું આમ મેલિએબલ છે, નાદાન હો, ઇનોસન્ટ છે. એટલું બધું તું આમ સોફ્ટ છે કે ઇવન પ્રેમ તને કરવું એ એક જાતની હિંસા છે. એટલે હું તને પ્રેમ કેવી રીતે કરી શકું? तुम कमसिन हो, नादान हो, नाजुक हो, सोचता हूं कि तुमसे प्रेम कैसे करूं. એવું કંઈક છે ને. હા, કેવી રીતે તને પ્રેમ કરું? પ્રેમ પણ હિંસા થઈ જશે. આની સાથે હિંસા કેમ કરું? રાઈટ? એવી રીતે એ સોફ્ટનેસ. અર્જુન એટલે રુજુ તત્વ. રુજુ તત્વ એટલે સોફ્ટનેસ. શિષ્યની અંદર એક સોફ્ટ, એને ખ્યાલ જ હોય કે એ ગુરુ છે, એ ધ્યાન રાખે જ છે. અને હરેક વ્યક્તિનો ગુરુ બાજુમાં જ ઊભો છે, વેધર એની પાસે ગુરુ છે કે નથી. કોઈ વ્યક્તિને ગુરુ બનાવવાની જરૂર નથી. જીવન મોટામાં મોટો ગુરુ છે. એ બાજુમાં જ છે. પણ આપણે શરણે જવું પડે. આપણે શિષ્યની સ્થિતિમાં આવવું પડે. તો એ પહેલો રસ્તો છે કે ક્યાંય પણ કોઈ ચિંતા હોય તો એ શરણાગતિનો પહેલો રસ્તો છે. અને બીજો રસ્તો છે સંકલ્પનો રસ્તો.
સંકલ્પનો રસ્તો એ અજમાવા જેવો છે. એક ભાઈ બહુ સ્પીડમાં અને ખતરનાક ગાડી ચલાવતા હોય ને આપણે બાજુમાં બેઠા હોય તો બ્રેક એ ન મારતો હોય, બ્રેક આપણે મારતા હોય. તો ત્યારે બેસીને સંકલ્પ કરી લેવું કે એક્સિડન્ટ થઈ ગયું, 10-15 હાડકા ભાંગી ગયા, એનાથી વધારે કંઈ થવાનું છે? ઓલરેડી થઈ ગયું છે, પતી ગઈ વાત પૂરી. તો શાંતિથી બેસી રહે. એને રોકતા ને એને જેમ ચલાવવું હોય ચલાવવા દેજો. આ સંકલ્પનો રસ્તો છે, ખતરનાક રસ્તો છે, બહુ પાવરફુલ છે. મહાવીર ભગવાને સંકલ્પનો રસ્તો લીધો, બુદ્ધ ભગવાને શરણાગતિનો રસ્તો લીધો. આપણે બંને લઈએ, બંનેમાંથી શીખીએ. જ્યાં સંકલ્પની જરૂર હોય ત્યાં સંકલ્પ કરીએ, જ્યાં શરણાગતિની જરૂર હોય ત્યાં શરણાગતિ કરીએ. અને આપણે સોફ્ટનેસથી કરી શકીએ કે શરણાગતિ જેવી જ હોય. જે ચિંતા નડે છે, વધારેમાં વધારે જે થઈ ગયું, જસ્ટ વિઝ્યુલાઇઝ ઇટ કે એ થઈ ગયું છે, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. એનાથી આગળ કંઈ થઈ શકે એમ નથી. આટલું હદમાં હદ આટલું થઈ શકે, એનો સંકલ્પ કરી લીધો, થઈ ગયું છે, વાત પતી ગઈ, હવે શાંતિથી બેસી રહે. તો આ બે રસ્તા છે. અને ત્રીજો રસ્તો એ છે સમજણનો રસ્તો કે હકીકતે ચિંતા કરવાથી હું મારા જીવનમાં કોઈક દુઃખનું તો આમંત્રિત કરું જ છું. ચિંતા દુઃખનું આમંત્રણ પત્ર જ છે. જેવી મેં કોઈ વસ્તુની ચિંતા કરી, મેં બીજ વાવી જ દીધું. કારણ કે એ નેગેટિવ બીજ છે, એ નેગેટિવ ઇમેજિનેશન છે, નેગેટિવ કલ્પના છે. અરે આમ થશે તો એ શક્તિ, જે શક્તિ મારા સાધનામાં અત્યંત જરૂર છે, એ બધું હું ચિંતામાં વેડફી નાખું છું. પછી હું શું સાધના કરવાનો? મારી પાસે કોઈ ફોર્સ બચતો જ નથી. અને ઘણીવાર ચિંતા કરવાથી જેની ચિંતા આપણે કરીએ છીએ એને આમંત્રિત કરીએ છીએ. એટલે અમારા બ્રહ્મવેદાંતજીનું એક સૂત્ર છે, ચિંતા ન કરવું, ચિંતન કરવું. ચિંતન કરો, ચિંતા ન કરો. એક ઝેન સ્ટોરી છે કે એક ભાઈનો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો. બહુ શોક લાગી ગયો તો ખેતરની અંદર બેસી રહે, ન ખેતરને ખેડે, ન નવા બીજ વાવે. વરસાદનો સમય આવી ગયો, ખેતર એમને વિરાણ. એની બૈરીને થયું કે આ શું કરે છે, એટલે એ ગઈ ઝેન માસ્ટર પાસે. ઝેન માસ્ટર આવ્યા અને બેઠા એની બાજુમાં ખેતરની અંદર કે તને યાદ છે જે દિવસ તારા લગ્ન થયા હતા, તું કેટલો ખુશ હતો, તું કેટલો ઉત્સાહમાં હતો, તું યાદ કરી દિવસો. તો એ કે હા હું ખુશ હતો. એ યાદ કરે છે, એકદમ ખુશ થઈ જાય છે. લગ્ન કરતી વખતે એવો જોશ હતો મારી અંદર, લગ્ન કરતી વખતે. તો એ કે તે વખતે તારી પાસે દીકરો હતો કે નતો? તો ત્યારે દીકરો હતો ને તું એટલો ખુશ હતો, હવે દીકરો નથી અને તું ખુશ નથી. એ માણસ જાગી ગયો. એ કેચ કે ને એક સમજાય છે. એટલે ચિંતન કરો, આને ચિંતન કહેવાય. ચિંતન કરો, ચિંતા ન કરો. ચિંતા આપણને જેટલું ભગવાનથી આપણે દૂર જઈ શકીએ ત્યાં દૂર લઈ જાય છે, જેની પણ ચિંતા કરીએ. અને ઘણા લોકો એની પણ ચિંતા કરે કે મને મોક્ષ ક્યારે મળશે. આ નથી. શું ચિંતા કરીશ? બોલો. મનન કરું હાયર. હવે અહીંયા આટલા ચિંતનમાં શું આપણને મળ્યું?
અભાવનું ચિંતન થયું ને. દીકરાનો હવે અભાવ છે. જ્યારે લગ્ન થયા ત્યારે પણ દીકરાનો અભાવ હતો. પણ બંને અભાવમાં ફરક છે. મારી પાસે પૈસા નહોતા ત્યારે પૈસાનો અભાવ હતો, પણ પૈસા આવી ગયા અને પૈસા ફરીથી ચાલ્યા ગયા, એ બંને અભાવમાં ફેર છે. રાઈટ? આ એક ચિંતન છે કે કેટલી જાતના અભાવ છે. દીકરો ગયો એનો અભાવ છે, દીકરો છે પણ અમેરિકા ભણવા ગયો છે તો એ જુદી ટાઈપનો અભાવ છે. આ એક ચિંતન છે. તો આ એક દુનિયાની શું કહેવાય, એ આ એક હકીકત છે કે આટલા અભાવ છે જે તો જીવવા જ પડે, જીવવા જ પડે. આવતીકાલે એ ભણવા જવાનો જ છે, તો એ અભાવ તો જીવવું જ પડશે. હવે એ અભાવમાં તમારે એક્સિડન્ટ, લો ઓફ એક્સિડન્ટમાં જવું છે, એ લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટમાં જવું છે, કયા લોમાં જવું છે એ આપણા હાથની વાત છે. રાઈટ? એ અભાવમાં મને ડિપ્રેશન આવી જાય તો લો ઓફ એક્સિડન્ટ પચાવી લો, વાત પતી. ચિંતન છે. સલામતીની જે વાત કરી, હમ તમને ડ્યુટીઝ કહી શકાય એને? નહીં, એ ટ્રસ્ટ. આઈ ટ્રસ્ટ ઇન લાઈફ. જે આવશે હું અત્યારે હું ચિંતામાંથી મુક્તિ મળે છે. આ ક્ષણે ચિંતામાંથી મુક્તિ. ચિંતા એક ડીપ ફોર્મ ઓફ આઈડેન્ટિફિકેશન છે, બેહોશી છે. બેહોશીમાંથી એ યુક્તિ કરીને હું જાગી ગયો. ડેફિનેટલી. હા, એટલે લેઝીનેસ નહીં, લેઝીનેસ જે કરવાનું છે કરવાનું છે, પણ અંદર એક હવે તો ટાઈમ જ નથી એટલું બેન. એનું બેઝિક વસ્તુ એ છે કે વી ડિવાઈડ આર સેલ્વ્સ ઇન્ટુ ટુ, આઈ એન્ડ ઇટ. શું નામ તમારું બેન? હા, જયશ્રી બેન. રાઈટ? એટલે હું જયશ્રીને જોઉં છું. કોણ? તમે. રાઈટ? તમે જયશ્રીને જોવો છો. કોઈ ગાળ આપે છે તો જયશ્રી દુઃખી થાય છે, હું નથી દુઃખી થતો, હું જોઉં છું. આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની શરૂઆત અહીંથી થાય છે કે જયશ્રીની અંદર કયા કયા અત્યારે વિચાર ચાલે છે, કયા કયા ભાવ. હું જરા ડોક્યુ કરી લઉં ને એની અંદર. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. લાંબો વિષય છે. આપણે કોઈક દિવસ અહીંયા નવી શિબિર સેલ્ફ ઓબ્ઝર્વેશનની રાખશું. હાઉ ટુ લુક ઇનસાઇડ. ખબર ન પડવી જોઈએ જયશ્રીને કે હું જોઉં છું. એને ખબર પડી જાય તો બધું સંતાડી દે મારાથી. મહાભારતની અંદર અર્જુન દ્રૌપદીનો હાથ જીતી લે છે સ્વયંવરની અંદર. હતા બ્રાહ્મણ. એટલે દ્રૌપદીના ફાધર ધ્રુપદ એ ચિંતામાં પડી ગયા કે મારી દીકરી અને આ ભિખારી બ્રાહ્મણો એની સાથે. એટલે એના દીકરાને કહે છે, એ લોકો એની માટે એ મહેલ રાખે છે કે તમે અહીંયા રહ્યો અને આરામ કરો. એના દીકરાને કહે છે ધૃષ્ટદ્યુમ્ન કે તું જઈને જો ને. એટલે એ છાનો છુપા એ મહેલમાં જાય છે અને એ લોકોની વાતો સાંભળતો હોય છે અને પિલર જે હોય છે, થાંભલો હોય છે, એની પાછળથી જોતો. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે આ ક્ષણે યુધિષ્ઠિર શું કરે છે. યુધિષ્ઠિર એટલે મારું થિંકિંગ
સેન્ટર, વિચારો શું ચાલે છે, બરાબર છે? અર્જુન શું કરે છે, મારા ભાવ કેન્દ્ર શું કરી રહ્યો છે, રાઈટ? ભીમ શું કરે છે, મારું સેક્સ સેન્ટર શું કરે છે, નકુલ શું કરે છે, સંવેદનાનું કેન્દ્ર શું કરે છે, સહદેવ શું કરે છે, મૂવિંગ સેન્ટર શું કરે છે. આ જે જયશ્રી છે, જયશ્રીના મનની અંદર આ 5 પાંડવો બેઠા છે. અને જયશ્રી જો દૂરથી એ 5 પાંડવને જોવાનું ચાલુ કરે, એ દૂરથી જે જોયે છે એ કૃષ્ણનો જન્મ થશે. પેલા ધૃષ્ટદ્યુમ્ન આવશે. સમજાયું? આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની શરૂઆત છે. ધૃષ્ટદ્યુમ્ન આવશે, એ જરા પિલરની પાછળથી જોશે. ધીમે ધીમે કૃષ્ણ આવી જશે. ડોક્યું કરવાનું. આ ક્ષણે તમારી સાથે વાત કરું છું, પણ અંદર પણ ડોક્યું કરું કે વાત કરવામાં મને આનંદ આવે, વાત કરવામાં મને ઇરિટેશન આવે છે, આ જલ્દી પતે એનું ઉતાવળ છે, શું થઈ રહ્યું છે અંદર, ડોક્યું અંદર કરું, એને જોતો જાઉં. એટલે મને એ પણ યાદ હોય કે તમારી સાથે વાત કરું છું, અને એ પણ યાદ હોય કે એ વખતે મને બોલવાનો આનંદ આવતો હતો. આ સમજાય છે બેન? બે વસ્તુ સાથે યાદ, એક વ્યક્ત આયામનું, એક અદ્રશ્ય આયામ. આપણે બે આયામમાં સાથે જીવીએ છીએ. આપણે બેઉ ટેબલમાં એક બાજુમાં બેસીને જો જમતા હોય તો વ્યક્ત આયામમાં તો આપણે ભેગા બેઠા છે, પણ તમે અમેરિકા કંઈક વિચાર કરતા હો અને હું કંઈક ક્રિકેટ મેચનો વિચાર કરતો હો, તો અદ્રશ્ય આયામમાં તો આપણે માઇલો દૂર છે. હકીકતે આપણે આ જગ્યાએ જીવીએ છીએ, જીવતા. આ સમજાય છે? આ સ્પેસમાં તો હું બહુ સરસ ઘર બનાવું, એટલો સરસ મારો બેડરૂમ બનાવું, સુગંધિત. હા, કોઈક દિવસ ગયા છો ફતેહપુર સિકરી? અકબર બાદશાહનો બેડરૂમ જોયો છે? લેવો તો તમે કઈ નથી જોયું આ ભારત દેશમાં. ફતેહપુર સિકરીમાં અકબર બાદશાહનો બેડરૂમ જોવા જેવો છે. એટલો મજાનો એનો બેડરૂમ. પછી જે જાલીઓ છે એ એવી રીતે કોતરેલા છે કે બહારથી હવા આવે એ અંદર પવનની જેમ આવે. એ જમાનામાં એર કન્ડિશનર નહોતું. આ સમજાય છે? નેચરલ એર કન્ડિશનિંગ. અને બહાર મોટો તળાવ છે, અને બપોરે અકબર બાદશાહ સૂએ એટલે એ તળાવ આખા ગુલાબના ફૂલથી ભરી દે. એટલે અહીંથી પવન આવે, ગુલાબના ફૂલ ઉપરથી જાય, એનું થાલીમાં થાય, અને અકબર બાદશાહ ગુલાબના સુગંધ લેતા લેતા. બોલો, હવે આવું ઘર બનાવી શકો તમે? બોલો. હા, બોલો. વિચાર આવ્યો તો પછી કોઈ વિસર્જિત થઈ જાય છે, પણ પછી રિપીટ કેમ થાય? એ રિપીટ ના થાય, એ વિચાર એ બીજા દિવસે પાછા થઈ જાય. પ્રાઇમરી વિસર્જિત કેમ થતા? સી છે, મારી પાસે કાચો માલ રસોડામાં હોય, હા ભાઈ, અને હું પાકો રસોઈ બનાવું, એના વચ્ચેના સ્ટેજીસ હોય કે ન હોય? બરાબર. એટલે અડધું પાક્યું, પૂરું પાક્યું, થોડુંક પાક્યું, આ રસોઈ આજે કાચી રહી, કોઈક દિવસ રહી જાય કાચી. એટલે એ છે, તમારો પ્રયાસ ચાલુ રાખો. હા, પ્રયાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રયાસ કરશો તો ફળ આવશે જ. ધી ઓનલી ગેરંટી ઓફ અરાઇવલ ઇઝ પ્રેક્ટિસ. ડોન્ટ આસ્ક વાય ઇટ્સ હેપનિંગ. હજારો ને હજારો વર્ષથી એ સંસ્કારને આ જ ટેવ છે ફરીથી આવવાનું. હવે તમે કહો કે એક રાતમાં ચાલ્યો જાય, ન જાય. ધીરજ રાખો, એ જવાનું જ છે, કારણ કે તમારો અભ્યાસ છે. કરો. હવે ઓમકાર.
કોને પૂછ્યું ઓમકારનો પ્રશ્ન? તું કરવાનો છે તો મહેનત કરું. આખું નથી લેતો, એના પહેલા 3 ભાગ લઈ લઉં છું. અ ઉ મ. એવી રીતે બોલજો, આ. જેટલું નીચેથી લેવાય એટલું નીચેથી લેજો. હા, જેટલું નીચેથી, જાણે કે એ વાઇબ્રેશન એકદમ લોઅરમાંથી આવતા હોય છે. જીવનમાં જો સફળતા મેળવવી હોય તો લોઅર ટોનની જરૂર પડે, હાયર ટોનની નહીં. આ કરજે તો એ કંઈક બેન કરવાના નથી. લોઅર ટોનમાં તો હમણાં ઉઠીને કરશે. સમજાય છે? લોઅર ટોન બહુ કિંમતી વસ્તુ છે, અતિશય કિંમતી વસ્તુ. જે વ્યક્તિને લોઅર ટોનનું જ્ઞાન આવી ગયું એને ક્યાંય કઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે લોઅર ટોનથી ચાલુ કરજે. હા, અને એ લોઅર ટોનનું પ્રેક્ટિસ કરજે. એકદમ નીચે લઈ જા, જેટલું નીચે લેવાય. શ્વાસ ભરી અને જેટલું થાય ઊંડો શ્વાસ લઈ લે. રાઈટ? શરૂઆતમાં ઓશો ધ્યાન કરાવતા, ડાયનેમિક મેડિટેશન. એટલે એ દિવસો દર મહિને એકવાર બિરલા કીડા કેન્દ્રમાં આવે, જ્યારે હું કોલેજ બધા સવારે જાય અને ધ્યાન એની સાથે કરીએ. અને કે જે શક્તિનો સ્ત્રોત છે તમારો સેક્સ સેન્ટર, એને હિટ કરો, એને હિટ કરો, હિટ કરો શ્વાસથી. એવી રીતે તમે નાદથી એને હિટ કરો. હિટ ધ સેક્સ સેન્ટર, લેટ ધ સાઉન્ડ ગો ડીપ. એને એમાંથી શક્તિ ઉપર જગાડો. હા, તો પેલું સાઉન્ડ છે આ. એકદમ નીચે સુધી લઈ ગયા. બીજું સાઉન્ડ છે ઉ. ઉ એવી રીતે બોલશું જાણે આપણે ઇંગ્લિશ વર્ડ ઓન, ઓન, પણ નોટ ફૂલ ઓન, હાફ ઓન. એની અંદર આ ચેસ્ટ એરિયા વાઇબ્રેટ કરશું. હૃદય અહીંયા છે ને, ચેસ્ટ એરિયા વાઇબ્રેટ કરશું. રાઈટ? આ યુગની અંદર બધાના હૃદય સુકાયેલા હોય છે, કોઈ રસ જ નથી હૃદયની અંદર. રાઈટ? એટલે આ જ્યારે કરશું આમ હૃદયમાં રસ આવશે, શક્તિ આવશે હૃદયની અંદર. અને છેલ્લું અહીંયા પૂરું કરજો, જસ્ટ પ્યોર હમિંગ, HUM. રાઈટ? હવે આખો ઓમકાર કરીએ. હા, એકવાર બતાવી દો. ઇઝી? ચલો સાથે કરીએ. હા, ઊંડો શ્વાસ. અકાર 4 સેકન્ડ કરજે,
ઉકાર 4 સેકન્ડ કરજે, પછી હોઠ બંધ કરીને મકાર જેટલું લાંબુ થઈ શકે ખેંચજે. છેલ્લે નીચેનો ભાગને એકદમ સ્ક્વીઝ કરજે. એટલે બધો શ્વાસ બહાર નીકળી જાય. ચલો ઊંડો શ્વાસ. રાઈટ. ફરી એક વાર કરીએ. ઓકે, સમજી ગયો તું? 5 મિનિટથી ચાલુ કરજે. આપણે ફરી મળીએ ત્યાં સુધીમાં 20 મિનિટ સુધી પહોંચી જાય, પછી આગળ કંઈક વાત કરશું. હાજી, જેટલું લાંબુ બની શકે. HUM, ordinary humming. If you can vibrate the throat area, very good for thyroid. બોલો, હજી 20 મિનિટ છે. લે, ડબલ એરોડ અટેન્શન તમે નતા? હા, હું તમારી સાથે વાત કરું છું, એની સાથે મારા હુંની સંવેદના હું લેવાની કોશિશ કરું છું. તો એ હુંની સંવેદના લઉં છું, એ જ વિચારવાની ક્રિયામાંથી હું કોન્શિયસનેસને બહાર કાઢું છું. રાઈટ. હું મારા દીકરા સાથે રમું છું તો ભાવથી જોડાઉં છું, પણ એની સાથે હુંની સંવેદના લઉં છું, એટલે એ જે ભાવ તત્વ છે એમાંથી હું કોન્શિયસનેસને છૂટું પાડું છું. હું મારા હાથ પગ ચાલે છે અને દૂરથી જોઉં છું, અને એની સાથે અંદર હુંની સંવેદના લઉં છું, તો હલનચલન કર્મમાંથી હું કોન્શિયસનેસને કાઢતો જાઉં છું. આ રીતે તમે બેઠા છો, કદાચ જમીન હવે કઠણ લાગતી હશે, તો સંવેદના છતાંય એ સંવેદના લ્યો છો, એની સાથે હુંની પણ સંવેદના લ્યો છો, તો કોન્શિયસનેસ સેન્સેશનમાંથી નીકળી ગયો. આ ચારમાંથી હર ક્ષણે આપણે કોન્શિયસનેસ કાઢતા જાય. કેવી રીતે? વન અટેન્શન ઓન ધ ફંક્શન, વન અટેન્શન ઓન અંદર બેઠેલો હું, ડિવાઇડેડ અટેન્શન. રાઈટ. આ કોન્શિયસનેસ કાઢવાની રીત. બોલો. આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું છે, સીઈંગ નથી કરવું. સાક્ષી એટલે ટુ સી. રાઈટ. હું કદાચ આ હોલને રોજ જોતો હું, પણ તમે પૂછો કે આ હોલમાં શું છે તો મને યાદ નહીં હોય કંઈ પણ, કારણ કે મેં જોયું છે, મેં ઓબ્ઝર્વ નથી કર્યું. સેલ્ફ ઓબ્ઝર્વેશન એક એક્ટિવ વસ્તુ છે, સાક્ષી એક પેસિવ વસ્તુ છે. પેસિવ નથી, યાદ પડે. એટલે હું એ શબ્દનો ઉપયોગ નથી કરતો, સાક્ષી ભાવ. કારણ કે બધા આવે છે સાક્ષી ભાવની તમે વાત કરો છો એટલે જાણે કે બધું સમજી ગયા, અને 5 મિનિટ પ્રેક્ટિસ ન કર્યું હોય, અને એ જાણે સાક્ષી ભાવ સમજી ગયા એટલે બધું. સી, નોઈંગ ઇઝ નોટ પ્રેક્ટિસિંગ. તમે શબ્દ વાપરો સાક્ષી ભાવ, પણ હકીકતે ઇવન ફોર 5 મિનિટ્સ નો વન હેઝ પ્રેક્ટિસ સાક્ષી ભાવ. પ્રેક્ટિસ કરવું. Yeah. You spoke briefly about presence and present moment. Huh. હા, ટાઈમ તો આપણે છે જ અત્યારે, સવાલ નથી. પ્રેઝન્સ એટલે હું હાજર છું. અત્યારે મારી તું પ્રશ્ન પૂછે છે પણ તારી હાજરીની સંવેદના છે, એ પ્રેઝન્સ છે. રાઈટ. એટલે એ સંવેદનાને આપણે પકડી લેવું જોઈએ. જેમ મેં કીધું, એ પ્રેઝન્સ ફોલ્સમાંથી એ આવે, આઈની સંવેદના, એ અક્વાયર્ડમાંથી આવે અને રિયલમાંથી આવે. એ રિયલ સુધી પહોંચતા એને વાર લાગે. અત્યારે ફોલ્સમાંથી આવે છે. મને મારી સંવેદના થાય છે, પણ હું કોઈ ક્લબનો પ્રેસિડન્ટ છું એની સંવેદના થાય છે.
ઓર મારી સંવેદના થાય છે, પણ આજે હું ખૂબ પૈસા કમાઈ ગયો એની સંવેદના થાય છે. આ પકડાય છે. તો આ ફોલ્સનો ભાગ છે. છતાંય આઈની સંવેદના તો છે જ, ભલે હોય. એટલીસ્ટ એ આઈની સંવેદના લેતી વખતે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં તો આવી જ જાઉં છું, ભલે ફોલ્સ હોય. ત્યાંથી હું ચાલુ કરું. રાઈટ. એટલે હર ક્ષણે આઈની સંવેદના શું આવે છે, રાઈટ, એ મને ગાળ આપે છે, તો અત્યારે આઈની સંવેદના દુઃખી આવે છે, ઘવાયેલું આવે છે. સમજાય છે તને? જોઉં જો અત્યારે એ તો પણ એ હુંની હાજરી તો છે, એને હું જોવાની કોશિશ તો કરું છું. રાઈટ. એ જે વસ્તુ છે એ પ્રેઝન્સ છે. પછી મને ખબર છે, મારી ચિંતનમાં મને ખબર છે કે જે દુઃખી થાય છે એ રિયલ ન હોઈ શકે. રિયલ તો દુઃખી થઈ નથી શકે. આ સમજાય છે? પણ અત્યારે દુઃખી થયું, મારો અહમ દુઃખી થયું, ભલે એ અહમની સંવેદના છે, પણ છતાં એ હાજરી તો છે. એ હાજરી કિંમતી છે. હાજરી કિંમતી છે. એ હાજરી ધીમે ધીમે જ્યારે રિયલ બનશે ત્યારે એ દિવ્ય બનશે. અત્યારે એ જરા સુપરફિશિયલ છે, પણ એ ગહેરાઈમાં જે સવારે આપણે એક્સરસાઇઝ કર્યું ને, હું શ્વાસને પણ જોઉં છું, શ્વાસની સંવેદના અને મારી હાજરીની સંવેદના, એટલે બોડીની સંવેદના અને હું છું એની સંવેદના. સે હું નાવા ગયો, નાહી રહ્યો છું અને હું છું, એટલે હરેક ઘટનાને નામ આપી દેવું, એને એક લેબલ આપી દેવું. ધીસ ઇઝ કોલ્ડ બેધિંગ, હેવિંગ અ બાથ. આ ઘટનાને શું કહેશું? હેવિંગ અ બાથ. But this is the feeling of I. I having a bath. But I having a bath અત્યારે ઉતાવળિયો આય છે. શેર બજાર ખુલવાની છે 15 મિનિટમાં. ઉતાવળિયો આય છે. આ સમજાય છે? તો એ ખ્યાલ આવે કે આઈની સંવેદના છે તો આવી છે. રાઈટ. તો એ જુદી જુદી, અત્યારે ઈટિંગ, તો આઈની સંવેદના શું છે ઈટિંગ વખતે? તો આ અત્યારે ભૂખથી ગ્રસ્ત છે. રાઈટ. આઈની અંદર લાઈક ડિસલાઈક છે, જે વિચારતો તો એ પ્રમાણે ખાવાનું નથી આવ્યું, તો આઈની સંવેદના બદલાઈ ગઈ. અત્યાર સુધી એને હતું કે ભાઈ હવે પૂરણપૂરી મળશે, પણ હવે કંઈક બીજું આવી ગયું, રીંગણાનું શાક આવી ગયું. આમ થાય. લગ્ન પહેલા આઈની સંવેદના કે ભાઈ પૂરણપૂરી, 6 મહિના કે આ તો રીંગણા ક્યાં આવી ગયા. પણ એની સાથે મતલબ જ નથી. એ તો ઘટના છે. ઘટનાને શું આપણે કરવું છે? આપણે આઈની સંવેદના સાથે મતલબ છે. અને ધીમે ધીમે એ આઈની સંવેદના ગહેરાઈમાં જાતી જાય અને એ પોતે જ દિવ્ય બની જાય, રિયલ બની જાય. એ જ આત્મતત્વ છે. હમ. સપનામાંથી ઘણું બધું શીખી શકાય છે. સપનાનો ઉપયોગ યોગ માટે પણ કરી શકાય છે. સપનામાં હું આવતીકાલે શું બનવાનું છે એ જોઉં અને એની સાથે અટેચ થઈ જાઉં, તો જેમ મેં કીધું, ધ ફ્યુચર ઇઝ નથિંગ બટ ધી અનફોલ્ડિંગ ઓફ ધ પાસ્ટ. એટલે ડ્રીમની અંદર મિકેનિકલી ક્યાંક મારી મેમરી રિવર્સ થઈ ગઈ. રાઈટ. અને શું બનવાનું છે મને દેખાઈ ગયું. પણ એની સાથે આઈને નહીં જોડતા, આઈને દૂર રાખજો. એ થાય છે, એ થાય છે. આપણે સપનામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ, પણ એની ટેકનિક અલગ છે. અત્યારે તો હું વાત ન કરી શકું. હા, પણ સપનામાં કેમ પ્રવેશ કરવું, સપનાની અંદર શું જોવું, હા, એ બધું યોગ નિદ્રાની વાત છે. તો કોઈક દિવસ વાત કરશું. હમ.
એટલે ઓબ્ઝર્વ કરવું પડશે, એક્ટિવલી ઓબ્ઝર્વ કરવું પડે. ખાલી સીઈંગ નથી. સીઈંગ ઇઝ મિકેનિકલ, ઓબ્ઝર્વિંગ ઇઝ કોન્શિયસ. દ્રષ્ટા એટલે અંદરનું જોવાવાળાનું શક્તિ. જે અંદર, જે મારું, જેમ આંખ બહાર જોઈએ છે, અંદર કોઈક જોઈ શકે છે, એ દ્રષ્ટા છે. इसको शून्य मुद्रा कहते हैं, इसको शून्य मुद्रा कहते हैं. तो ये यहां जब करते हैं तो राइट हैंड का थंब ऊपर आता है और यहां नीचे जो बैठते हैं तो लेफ्ट लेग यहां आगे और यहां राइट हैंड ऊपर. तो यहां लेफ्ट लेग ऊपर है, यहां राइट हैंड ऊपर है. तो बॉडी में एक फीडबैक सर्किट बनता है. जब मैं मंत्र करता हूं तो मैं ही मंत्र को क्रिएट करता हूं और मैं ही मंत्र को सुनता हूं. राइट? तो बोलने वाला भी मैं और श्रोता भी मैं ही हूं. आप समझते हैं मेरी बात को? तो ये एक फीडबैक प्रोसेस है मंत्र का. राइट? बोलता हूं मैं और जब सुनता हूं मैं, तो ये जो एक साइक्लिक मूवमेंट बनता है, इससे प्राण की एक गति आती है. अंदर की नर्वस सिस्टम में जो इलेक्ट्रिसिटी चलती है उसकी गति आती है. एक खून का भ्रमण की गति आती है. राइट? तो ये जो है, जब एक फीडबैक प्रोसेस बनता है किसी चीज का, तो उसका जो लेवल ऑफ बीइंग आता है. जैसे कि हमने वो दही में ऐसे किया तो उसमें से मक्खन और सब निकल गया. वैसे ही जब ये रोटेट होता है भीतर, तो उसमें से कुछ निकलता है. या ये जो निकलता है वो समझन निकलता है, विवेक निकलता है, प्रज्ञा निकलता है. राइट? जरूरत नहीं है, जरूरत नहीं है. लेफ्ट अहेड ऑफ राइट, लेफ्ट अहेड ऑफ राइट. अभी पेरिनियम को मत दबाना, क्योंकि पेरिनियम जो बहुत ही नाजुक एरिया है, अगर उसको डेड कर देंगे तो बहुत बड़ी भूल कर देंगे. हाँ, तो पेरिनियम को ऐसे मत, वो जब जो योग में उसको एडी बोलते हैं, क्या बोलते हैं, एडी बोलते हैं, एडी को दबाता है. इट्स अ वेरी रॉन्ग दिस थिंग. हाँ, अभी मत करना. वो बहुत ही गाइडेंस के साथ करना पड़ता है. આપણે બેનની સાથે શું વાત કરી? આ બેન સાથે, જયશ્રી બેન સાથે. તમારું નામ શું છે? હા, તો આ તો એવી વાત તમે કરો છો કે બચુભાઈના લગ્ન બચીબેન સાથે છે. નહીં, પણ જયેશને આંસુ આવે છે, હું દૂરથી જોઉં છું. હું દૂરથી ઓબ્ઝર્વ, એ આવે છે. કદાચ કંઈક અંદર નાડીઓની નબળાઈ હોય એટલે આંસુ આવતા હોય. હા, અંદર ક્યાંક શક્તિનો અભાવ હોય એટલે અંદરના કેન્દ્રમાંથી આપણા નાડીઓ શક્તિ ખેંચવાની કોશિશ કરતા હોય એટલે બગાસા આવતા હોય. હા, અને જો બહુ બગાસા આવે તો નથી, ઓછું કરીને સૂઈ જાજો. શરૂઆત તો કરો. ધીમે ધીમે આગળ વધતું જશે. જ્યારે એક કેન્દ્રમાંથી શક્તિ પૂરી થાય, એક પેટ્રોલ પંપમાંથી, તો બીજા પેટ્રોલ પંપ સાથે જે આપણું કનેક્શન અંદર કરવાની કોશિશ કરતું હોય ત્યારે આપણને બગાસા આવે. અત્યારે શક્તિનો અભાવ છે. હા, એટલે બોડી કહે છે કે તું સૂઈ જા, પણ જો આપણે બીજી જગ્યાએ કનેક્ટ થઈ જાય તો શક્તિ ફરીથી આપણને મળી જાય. મને બહુ ઊંઘ આવતી હોય પણ હું એકદમ સ્પીડમાં ચાલવા માંડું 5 મિનિટ, તો સડનલી ક્યાંકથી શક્તિ આવી જાય, બીજા કેન્દ્ર સાથે કનેક્ટ થઈ જાય, પકડાય છે. એટલે બગાસું જ્યારે આવે ત્યારે એક કેન્દ્ર ખાલી થઈ ગયું છે પણ બીજા કેન્દ્ર સાથે એ જોડવાની કોશિશ કરે છે અંદર. ઉદ આસ એટલે મારું આસન ઉપર છે.
ઉપર તરફનું આસન, બધાયનું આસન નીચે તરફ છે, સંસાર તરફ. આપણું આસન ક્યાં છે? ઉપર, ભગવાન તરફ. જસ્ટ કે ને, આ તારું નામ શું છે? હા, કે સેજલ ઉદાસ છે. ધ પાર્ટ ઓફ ધ ગેમ. જેમ આ ફિઝિકલ સ્પેસ છે ને, આપણી અંદર સાયકોલોજીકલ સ્પેસ છે. તો ખોટા રૂમમાં ચાલ્યા ગયા તો ઉદાસી આવી જાય, બીજા રૂમમાં ચાલ્યા ગયા તો આનંદ આવી જાય. કયા રૂમમાં છે? આ રૂમમાં જરાક અંધકાર વધારે છે, ઉદાસી આવી ગઈ. તો જોઈ લેવું અંદર કઈ જગ્યાએ હું છું, અને જગ્યા જ્યાં બેઠો છું જરા બહાર ખુલ્લી હવામાં આવી જાય. અને બીજું કંઈ ન આવડે તો જમણું નસકોરું હોય રૂથી, તો બધી ઉદાસી થાય ગાયબ. ચલો, તો અહીંયા 2 દિવસની આપણી યાત્રા પૂરી થાય છે. હા, ઈશ્વરની ઈચ્છા હશે ફરી મળશું. હા, થેન્ક યુ વેરી મચ. ઇટ્સ બીન અ બિગ એન્જોયમેન્ટ. હા, અમને મળીને બહુ આનંદ થયો. થેન્ક યુ.